એવો વર્ગ છે કે જેને ક્યાંક તમારા પ્રેમની, તમારી લાગણીની અને તમારી હૂંફની જરૂર છે. આ લાગણી અને આ હૂંફ અને આ જે પ્રેમ નથી મળતો ને, તો તે અંદર ને અંદર ક્યાંક પીડાય છે. તો આજના બ્લોગમાં આપણે એ લોકો સાથે મળી અને એ લોકોના જે કંઈ દુઃખ છે, જે કંઈ પ્રેમ નથી, જે કંઈ લાગણીઓ ખૂટે છે, એ લોકોને બીજું કશું જ નથી જોઈતું. ન ગાડી જોઈએ છે, ન બંગલો જોઈએ છે, ન પૈસા જોઈએ છે, કશું જ નથી જોઈતું. જોઈએ છે તો બસ તમારા મારા જીવાનો પ્રેમ, તમારા મારા જીવાની લાગણી, તમારા મારા જીવાની હૂંફ, કે 2 મિનિટ શાંતિથી એમની પાસે બેસીને વાત કરી શકે, એમના સુખ દુઃખને શેર કરી શકે. તો આપણે સાથે મળી અને આજે એ લોકોની સાથે બેસીને ક્યાંક એમના સુખ દુઃખની વાતો સાથે એમના દુઃખને ક્યાંક ખુશીમાં પરિવર્તન કરીએ. કેમ છો માજી? મજામાં? બાપા મજા મજા. ઓહો, છતાંય અહીંયા વૃદ્ધાશ્રમની કેટલા વર્ષોથી છો અહીંયા? 2 વર્ષ થયા તમારે? 3 વર્ષથી. ઓહો, તમારે માજી? 1 વર્ષ દિવસ થયું. તો આ દેવશીભાઈ છે અને એ પાછલા ઘણા સમયથી અહીંયાનું ધ્યાન રાખે છે. સવારથી સાંજ સુધી એમ કહી શકાય કે એ કન્ટિન્યુઅસલી અહીંયા હોય છે. સવારના 9 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી. હવે જુઓ, તમામને મારે એક વાત ખાસ જણાવવી છે કે તમારા ઘરની અંદર પણ જો તમારા માતા પિતા જીવિત હોય તો તમે ખુશનસીબ છો કે તમારી જોડે તમારા માતા પિતા છે. એક માતા અને પિતાને શું જોઈતું હોય? કશું જ નહીં. જો તમારા ભાઈ છે, તમારા બહેન છે, અથવા તમારા કોઈ પણ ઘરનો આ સમાજના આપણા એક અંગ છે. અને સૌને મારી એક નમ્ર ખાસ એ વિનંતી છે કે આ લોકો પાસે, આ લોકોને બીજું કશું જ નથી જોઈતું. બસ પ્રેમ જોઈએ છે, લાગણી જોઈએ છે, વહાલ જોઈએ છે. દર રવિવારે હું આવું છું માજી પાસે, ત્યાં માજી છે, ત્યાં માજીની જોડે નામના જોડે બેસો હોય, ઘણી વખત અમારે વાતચીત થતી હોય, એટલે થોડી વાર બેસીએ ને તો અંદરથી આનંદ આવે. અને એ આનંદમાં ને આનંદમાં એમ કહી શકાય કે દિવસો નીકળી જતા હોય. એટલે આપણા આપ જે કોઈ પણ આજુબાજુની અંદર, તમારે ક્યાંય પણ આજુબાજુમાં કોઈ એવા પાડોશી રહેતા હોય તો આ પાડોશીની ખાસ કરીને એમ કહી શકાય કે મદદ કરજો. તમારો પહેલો અધિકાર છે એમની મદદનો. એટલે એમની મદદ કરજો, એમનું ધ્યાન રાખજો. ક્યાંય પણ આવા તમને વૃદ્ધો જોવા મળે, અને આ વૃદ્ધાશ્રમ જ શા માટે? એમ જ્યારે એક બાળકને અથવા તો 2 બાળકને, 3 બાળકને કે 5 બાળકને એક માતા એમ કહી શકાય કે 20-21 વર્ષ સાચવી શકતી હોય, તો એવું તો શું થઈ જાય છે કે આ 5-5, 7-7 બાળકોથી એક માતા અથવા પિતા સચવાતા ન હોય, એક ભાઈથી ભાઈ સચવાતા ના હોય. આ ક્યાં એવી પરિસ્થિતિ આવીને ઊભી જાય છે કે જેની અંદર આવા બધા એક સ્ટેજ ઉપર પહોંચી જાય છે. એટલે તમામને મારી એક નમ્ર અપીલ છે કે તમારી આજુબાજુની અંદર પણ કોઈ એવા વૃદ્ધો દેખાય, અથવા કોઈ પુરુષ છે, મહિલા છે, કોઈ સાવ અતિ ગરીબ છે, અથવા તો કેમ કહી શકાય કે માજૂર, એમ કહે માજી તો ચાલી પણ નથી શકતા, અપંગ છે, આવી હાલતમાં છે અહીંયા. એટલે એની ચોક્કસપણે હેલ્પ કરજો, મદદ કરજો. તબિયત પાણી હારા જ ને? મજા આવે છે ને બધું? તમે ને દાદા ને એક છોકરી છે. છોકરી એક જ છે એમ? એટલે કોઈ છે જ નહીં એમ તો આગળ પાછળ બધા? અચ્છા, કઈ વાંધો નહીં માજી, તમને અમને દીકરા જ સમજો. ગમે ત્યારે ગમે તે હોય, અમે બેઠા જ છીએ તમારા માટે કરીને. ગમે ત્યારે ગમે તે બાબતની દેવશીભાઈ જરૂર પડે તમે તમારે અમને કહેજો, અમે હાજર રહીશું. આખી ટીમ છે, એ ટીમ જોડે ગમે ત્યારે અમે પહોંચી જઈશું.